હર હર મહાદેવ, બાપા સીતારામ, બધાને સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં. ને હું આજ આવી ગયો છું આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા, અને તમને બધાને દર્શન કરાવું, અને અહીંની જે કાંઈ માહિતી હશે એ પણ થોડી ઘણી કહીશ. તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે ગોપનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે, ને હવે તમને કરાવું ગોપનાથ મહાદેવના દર્શન. હર હર મહાદેવ કરતા રહેજો. જો આપણે નંદી મહારાજ, ગોપનાથ, મોટા ગોપનાથ, હર હર મહાદેવ કરી લો બધા ગોપનાથ મહાદેવના દર્શન. કોમેન્ટમાં લખીને હર હર મહાદેવ, જય ભોળાનાથ. અને અહીંયા જો ભાઈ આપણે નરસિંહ મહેતાનું, પેલા ભગવાન નરસિંહનું પણ મંદિર છે. નરસિંહ, હવે આપણે મંદિરની અંદર બીજા તમને જે ભગવાન છે ત્યાં દર્શન કરવા લઈ જાવ છો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. સૌ પ્રથમ છે જો આપણા ગાયત્રી માતાજીનું મંદિર છે. જો પછી છે મહાકાળી માતાજીનું મંદિર. જય માતાજી લખી નાખજો ભાઈ, કોમેન્ટ કરી દેજો. અને પછી આપણે આવી ગયા છીએ રાધે કૃષ્ણ મંદિર. રાધે રાધે કૃષ્ણ, હે દ્વારકાધીશ. ને ભગવાન ને આપણે ભગત નરસિંહ મહેતા. આ મંદિર ભાઈ નરસિંહ મહેતાના ઇતિહાસ સાથે પણ ઘણું ખરું જોડાયેલું છે. ભગત નરસિંહ મહેતાએ અહીંયા તપસ્યા કરી હતી. મહાદેવ એને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા, અને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા, નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કર્યા. અને ભાઈ આ નરસિંહ મહેતાની તપોભૂમિ પણ છે. શનિદેવ, બાબા સીતારામ બધાને હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે, અને આપણે ગોપનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકે આવેલું છે. અને આપણે ગોપનાથ મહાદેવની વાત કરીએ તો ભગવાન છે વિઘ્નાર જોડાયેલો છે, અને ગોપનાથ મહાદેવનું જોયેલું છે. અને કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને માતા રૂકમણી હારે 1000 કમળ દૂધપતિ ગોપનાથ મહાદેવ પૂજા કરેલી છે. અને ભગત નરસિંહ મહેતા પણ છે જે નરસિંહ મહેતાએ મહાદેવે પ્રથમ થઈને વરદાન બનાવ્યું હતું, અને ભગવાનની રાસલીલા દેખાડે એવું પણ વરદાન આપ્યું હતું. અને નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા બનાવી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે અહીંયા ગાયો ચરાવવા આવ્યા. આ ગોપનાથ મહાદેવ છે. કહેવામાં આવે છે કે મુસ્લિમ આક્રાંતાઓ પણ ગોપનાથ મહાદેવ ઉપર કરેલા છે, મંદિર ઉપર અતિક્રમણ. તો પણ આપણું શિવલિંગ અડી પણ છે. અને ગોપનાથ જાણકારી એવો લાગ્યો હોય તો વિડીયો લાઈક કોમેન્ટ કરી દેજો. વધારે તમને કઈ ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો. પછી હર હર મહાદેવ. મંદિરની પાછળ જે 12 જ્યોતિર્લિંગ સ્વરૂપ રાખેલું છે એ તમને હું બતાવું છું. જોઈ લો આ પ્રકારના છે. અહીંયા મંદિરની આ સાઈડમાં જ છે. જો બાકી હવે બીજું કાંઈ તમને હોય બતાવું. અહીંયા કાર્યાલય છે. હવે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવને આપણે પ્રસાદી લેવા આવ્યા છીએ. અને પણ જો અહીંયા કામ ચાલુ છે. જો અહીંયા રસોડું બનવાનું લાગે આપણે ગોપનાથ મહાદેવને. જો આવી રીતે કંઈક સીલ બને છે. ને ભાઈ પાછળ પ્રસાદી લેવાનું ચાલુ છે, ને અમારે પ્રસાદી લેવા જવાનું છે. અને બતાવું પ્રસાદીને દર્શન કરાવી.
તો ભાઈ ગોપનાથ મહાદેવનો પ્રસાદી લેવાનું આપણે ગોપનાથ મહાદેવની પ્રસાદીનું અલગ થઈ ગયું છે મોટું છે. બધા પ્રસાદી પણ લઈશું. તો ભાઈ હવે બે જઈશું પ્રસાદી લેવા. પ્રસાદીના દર્શન કરાવો ને આવો ગોપનાથ મહાદેવની પ્રસાદી લેવા. જો ભાઈ આ રીતની પ્રસાદી છે. મંદિરે બધે દર્શન કરીને પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના દરિયા કિનારે. છે અને દરિયો તો પણ હજી આખું હોય અત્યારે આવે નહીં, હાનકોર ના આવે. બેસી ઠંડો પવન ખાઈ છે. બાકી તમે આવો. તો ભાઈ ગોપનાથ મહાદેવનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. અહીંયા વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરજો. જમી આવ્યા, મંદિરે દર્શન કરી આવ્યા, થોડો ઘણો ઇતિહાસ હતો એ આપણને ખબર હતી, કહી દીધો છે. અને હવે ભાઈ અમે બેઠા છીએ, હવે જવાનું છે ઘરે. મળીએ બીજા વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.